જો 5 લાખ તો બહુ મોટી વાત છે. 5 લાખ તો જવા દો, મારી પાસે તો લાખ રૂપિયા જેવું પણ. આઉચ! આંધળી છો? દેખાતું નથી? સો સોરી. એકચ્યુઅલમાં હું ફોન કરું 2 મિનિટમાં. જો સોરી, મારું ધ્યાન નહોતું ખરેખર. આ સોરીથી આ ફોન સારો થઈ જશે? પડ્યો નીચે. 1.5 લાખ રૂપિયાનો ફોન છે. કેટલાનો? હું સમજી શકું છું, પણ આઈ એમ સો સોરી. જો મારા મમ્મીને હાર્ટની પ્રોબ્લેમ છે ને, એટલે ઓપરેશન માટે ડૉક્ટર સાથે વાત કરતી હતી. એમાં મારું ધ્યાન ન રહ્યું. હા, ભગવાને 2 આંખો આપી છે. હા, ફોનમાં વાત કરતી હતી, પણ નજર તો રોડ ઉપર રખાય કે નહીં? સામેવાળો વ્યક્તિ ક્યાં જાય છે ક્યાં નહીં કંઈ ખબર જ નથી પડતી. એવું તો હું તમને પણ કહી શકું ને. એટલે હવે તું મારી સામે બોલીશ? ના, એવી વાત નથી. પણ આ તો મારા મમ્મીને હાર્ટની પ્રોબ્લેમ છે ને, એટલે ઓપરેશન માટે દોડાદોડી કરું છું. બાકી ખરેખર આવો મારો કોઈ ઈરાદો જ નહોતો. એ જે હોય, આ તારી માં જીવે કે મરે, મને શું ફેર પડવાનો છે? બસ હવે તમે તો વધારે જ બોલતા જાઓ છો. હા તો બોલીશ. 10 વખત માફી માંગી, એનો મતલબ એવો નથી કે તમે જેમ બોલો ને એમ સાંભળી લેશ. આ તારા જેવી તો કંઈક મારા ઘરમાં નોકરાણીઓ કામ કરે છે, માફી માંગે છે રોજ, તો પણ હું એને માફ નથી કરતી. મારા જેવી ધન્યવાદ કહેવાય એ લોકોને કે તમારા ઘરમાં રહ્યા છે. અને મારા જેવી નોકરાણી હોય ને તો એની પૂજા કરજો ઘરે જઈને. શું કરવા? અમે લોકો શું કરવા પૂજા કરીએ એની? અને આમ પણ આ ભૂલ તારી છે. આ 1.5 લાખ રૂપિયાનો ફોન મારો તૂટ્યો છે. આ તારી માં જીવે કે મરે, મને એનાથી કોઈ ફેર નહીં પડે. એટલે તારી માને તો તારી માને હાચીને હાટનો પ્રોબ્લેમ છે કે એ પણ તારી જેમ નાટક જ કરે છે? વધારે ના બોલ. ક્યારની પ્રેમથી વાત કરું છું ને, તો ઓકાતમાં રહીને વાત કર. હા તો હશે તો રૂપિયાવાળા બાપની છોકરી, પણ મારી સામે નહીં ચાલે, સમજી? આ તું છે ને, તારી ઓકાત ના ભૂલતી. હું કોણ છું ને તને ખબર નથી. જાણવું પણ પૈસા નથી. આપીશ ને તો તારી મને રાતો રાત ઉડાડી દેશે બધા. અચ્છા, હા, તો 1.5 લાખના ફોનમાં કેમ આટલી ઉલડે છે? નવો ફોન જ લઈ લે ને. એટલે હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવું ને શું નહીં? 2 કોડીની છોકરી. અચ્છા, હું 2 કોડીની? તને જોઈને લાગતું નથી કે તારામાં કોઈ જાતના સંસ્કાર હોય? તારામાં છે? તારા મા બાપે તો તને એમ પણ સંસ્કાર નહીં આપ્યો હોય. તારા મા બાપે તને એટલું જ શીખવાડ્યું હશે કે કોઈ પૈસાવાળી છોકરી આરે ભટકા. અને આમ પણ આ તું તારા માના ઓપરેશન માટે પૈસા ગોતે છે ને, એટલે તે પ્લાનિંગ બનાવીને તે મને ટાર્ગેટ કરી કે આની આરે ભટકાવો અને આની પાસેથી પૈસા પડાવો. સો સોરી, મારી ભૂલ થઈ ગઈ. મને પૈસાવાળી છોકરી સાથે ભટકાવવાનું કીધું ને, પણ હું તારી સાથે ભટકાઈ ગઈ. કારણ કે તારા મોઢા પરથી ક્યાંય લાગતું નથી કે તું રૂપિયાવાળી હોય. એ જે હોય તે મોઢું ગમે તેવું હોય, તારી જેમ ભિખારીની જેમ પૈસા તો નથી ગોતતી ને. ઓછો એટીટ્યુડ કર. સમયનું કાંઈ નક્કી નથી, ક્યારે કોણ પલટી મારી જાય ને એ કાંઈ નક્કી નહીં. દેખાય જ છે તારો સમય. ઘરમાં ખાવા ખીચડી નહીં હોય અને એટીટ્યુડ તો જો મને દેખાડે છે. ખરેખર તમારા જેવા વાહિયાત લોકો કરતાં સારું છે કે હું ગરીબ છું. વાહિયાત તો તું છો. અને ખરેખર અત્યારમાં તારી સાથે જ ભટકાવાનો મોકો હતો. આટલી રૂપિયાવાળી છે તો ગાડી લઈને નીકળાય ને, શું કામ ચાલતા નીકળી હતી? હું ગમે તેમ ચાલું, તારે શું છે? 100 વાતની એક વાત છે, મેં માફી માંગી લીધી અને હજી પણ કહું છું. મારો ફોન તોડ્યો છે ને, એના પૈસા લે. બહુ એટીટ્યુડ છે ને તારામાં. નથી મારી પાસે પૈસા. હોત તો આપી દીધા હોત. અને રહી વાત ફોનની, તો હજુ એ તૂટ્યો નથી. સ્ક્રેચ આવ્યા હશે ને, એ તો ઠીક થઈ જાય. એટલે તારા માટે હા નહીં જેવા ફોનને તું યુઝ કરે છે અને તું મને આવી સલાહ આપે છે. તું ખરેખર પૈસાવાળી છે? જે પ્રમાણે તું પૈસા માંગી રહી છે ને મારી પાસે, જે પ્રમાણે તે મારી સાથે વાત કરીને એ પ્રમાણે તારી પાસે પૈસા માંગુ છું. તો નથી મારી પાસે પૈસા. અને વન્સ અગેન સોરી કે હું તને ભટકાઈ ગઈ. મારું કોઈ ઇન્ટેન્શન નહોતું ભટકાવવા માટે. ધંધામાં ધ્યાન આપો, માં મરી જાહે ને અહીંયા ભટકાવામાં રહો ને તો જાહે. જી યુ હાલ હું જાઉં છું. હા હું આમ મને થોડો મૂકીને જઈ શકે. કેમ? કેમ હું તને જરા ખબર છે, પીધા પછી તો બેહવાનું હોય, આનંદ કરવાનો હોય, નકર તો ઘરે જાય તો ઉતરી જાય. મારો બાપો મારી રાહ જોઈને જ બેઠો, આવ્યો દારૂડિયો. મારી વાત સાંભળ. પીધા પછી આપણે કોઈ દી બેઠા હે? હા, બેઠા બેઠા પીતા હોય પછી ઊભા થાવીને જ્યાં લગી ઉતરે નહીં ત્યાં લગી છે ને બેહવી નહીં. સમજ્યો? હું સમજુ છું, પણ આ મારો નપાબટ બાપ નથી સમજતો. આમાં વાંધો શું છે તું વિચાર કર. હા જો ઘરેથી નીકળું ને, સાંડલો ઘરે નીકળવું પડે. સાંડલો ખાઈને પછી હું પાછો આ બધા ધંધા કરું. એટલે કોઈને છે ને શંકા જ ન જાય મારા પર. પોલીસ વાળો હામો મળે ને તો એ આમ કરતો જાય. તારી વાત સાચી આમ તો ભાઈ, પણ હું કહું તારા છે ને આ પાપ નહીં, આ બાપ બદલવાનું છે. અમને મજા કેટલી બાપ બદલવાની. જ્યારે હોય તેને
તને ટક ટક જ કરતો હોય ને દારૂ ન પીવાય ને આમ ને તેમ ને હમ. હે? તારે દારૂડિયો બાપ ગોતવાની જરૂર હતી. હા એ વાત સાચી હો. હા, હજી હું કહું તાર બાનું છે ને છૂટું કરી નાખ અને નવા બાપ લઈ આવો, હા દારૂડિયો બાપ. દારૂડિયો બાપ તારે જાહેરાત આપી દેવાની. ઓ હે તો દારૂડિયો કેટલું સારું હે. બાપ. મારો બાપે પીતો હોય, હા બધે પીવડાવતો હોય, નવો જ ગોઠવી દેવાનો ઘરે. એટલે મોટું આમ તો ટાંકી દારૂ અલગ અલગ મિક્સ કર્યા જ કરવાનું, પાણી નાખ્યા કરવાનું, બે બાપ દીકરા આમ જ કરતા હોય. હું ક્યાં રહી તારે આવવાનું ને ગાંડા. હા મારે એ તો આઈડિયા આપ્યો છે મારો દોસ્તાર ખાસ. પછી આબુ જવાનું સમજો. સમજો બધે બાર જ રખડવાનું હો. હા આબુ. કેવું સારું કા. એ અને આ મારો એક બાપ મને શું કે ખબર, હમ. આ વારા છો, એક નંબરનો દારૂડિયો જુગારીઓ, બધારે બાગતો ફરે છે. તે તો અમારા કુળનું નાક કપાયું છે. તું કાંઈ કામનો જ નથી, બેકાર માણા. મારી ઉપર છે ને ધબ્બો મારી દીધો છે, ધબ્બો, કે હું કોઈ કામનો નથી. પણ એને ખબર નથી કે હું કેટલો કામનો માણસ છું. શું કે નહીં? અરે બહુ કામનો તું એટલું બધું સહન કેમ કરছো? હું તને એમ કહું સહન? મારી જેવો હોય ને હે તો હું છે ને એને નહીં નહીં નહીં. તને શું લાગે મારા બાપ જ્યારે મારી સામે બોલતો હોય ને ત્યારે મારો મગજ તો એટલો જાતો હોય ને કે મન થાય કે એનું ગળું આ મારું ગળું ડબ્બી નાખું, એનું ગળું ડબ્બી. પણ છે ને એ હારું મારું સપનું હોય. ગળું તો હું દબાવતો જ હોય, પણ મારા બાપના ડોકા સુધી મારો હાથ ન પગ્યો હોય, ખાલી ખોટું આમ બળ કરતો હોય. ઉગાડને સમજો. હજી એક આડું નાખવું હોય ને તો નાખી લેવાનું અને ગળું દાબી દે એટલે તારા રસ્તાનો કાંટો છે ને અહીં ભાંગી જાય. કાંટો ને હા કાંટો ભાંગી જ નાખો છે. આટલા રૂપિયા છે એની પાસે, તોય સિંગુસિયો કોઈ દી રૂપિયા બતાવે નહીં મને. એની પાસે કેવડી લાંબી લાંબી ગાડી છે. તને કોઈ દિવસ આવી આપી? એ કે આ ગાડી ભાંગી નાખશે, કા એક્સિડન્ટ કરશે, તોડી નાખશે, આવું જ કરે. પણ આમ તો હા માલ એક નંબર હતો હો. આમાં તો આમ મને જે આનંદ આવે હેલ છે. હા હા પવન આવે એમ મજા આવે. મજા પવન આવે. આવે એમ મજા આવે. હે? હા મને ડિસ્કો કરવાનું મન થાય છે. ડિસ્કો કરવાનું એમ થાય છે કે હું ડિસ્કો કરું ડિસ્કો. ડિસ્કો કરવો હોય તો આપણે બહાર જવું જોઈએ, બારમાં. હા અને આ ઓલી પતલી કમર વાળી ડિસ્કો કરતી. પણ મને પતલી કમર વાળી છે ને મને થોડીક એને ડિસ્કો કરતા જોઈને તો કોને ખબર આમ મરા રહેવા કરે. હા જોક હા હા ભાઈ, હા આજે સાંજે દે તું આવી જજે ટાઈમે હો. વાંધો નહીં. તું જ મારો દુખિયાનો બેલી છો. હા તારી વગર બધું અધૂરું છે. અને અને હું જો ઘરમાંથી બહાર ન નીકળી શકું ને હા તો કોકને મારી નાખજે, ગમે ને. તારા બાપને રૂડાડવાનું મારે ઈચ્છા છે. અરે એમ નહીં, મને ઘરની બહાર કાઢવા આટું કોકનું બાનું કરીને મારી નાખજે એટલે હું ગાય ઘરની બહાર નીકળી શકું. હે, આ પેલો નીલો છે ને નીલો હમ. એને હું ટપકાઈ દેવું કારણ કે ગમે નીલો ને. તારા બાપાને બહુ ગમે છે હે. પણ તો મારા બાપા આવશે વાહ માય. હા એ નીલા એવું નથી નહીં, મારતો. કોઈનું ઓળખેતા નહીં, મારા બાપા ન ઓળખતા એનું નામ લે છે એટલે ખબર ન પડે ને પકડાય નહીં આપણે. કઈ વાંધો નહીં. હા હા હવે તો સમજો હા હું આમ જાઉં તું આમ જા હા બરાબર. અને આમ જો હમ. ડિસ્કો કરતો કરતો હાલવાનું હો. હું કહું હા હું આમ જાઉં તું આમ, તારું ઘર આ બાજુ છે. હું આમ જાઉં તું આમ જા. હા ઓલું ગલોડિયું રહ્યું ને એને ઘડીક રમાડજે હો. હા હા આ વાદળા હેઠે હાવ કેમ છે ઉપર છે ખબર મે આઈ કમ ઇન સર? કેમ છો? હા બોલ મીરા, તારે આજે મારી ઓફિસમાં આવવું પડ્યું? હા સર, આ જોબ છોડી અને થોડો સમય થઈ ગયો છે પણ આજે ખાસ કામ હતું એટલે આવવું પડ્યું. હા એટલે તારે પાછી અહીંયા જોબ કરવી છે? જો તારા જેવા હોશિયાર હોય ને, તારા જેવા જે હોશિયાર હોય, જે પોતાની ફરજને પોતાની પૂજા ગણતા હોય એવા વ્યક્તિનો મારે ખાસ જરૂર છે. સાચી વાત છે તમારી, પણ સર હમણાં થોડી પ્રોબ્લેમમાં છું એટલે નોકરી કરી શકું એમ નથી. ઘરે રહેવું પડે એમ કમ્પલસરી છે, બાકી હું નોકરી છોડત પણ નહીં.
ના ના, એ તો બરાબર છે તારી વાત, પણ મારા લાયક કંઈ કામ હોય તો કહેજે તમ તારે. હા એટલે જ આવી છું. મારે તમારું એક ખાસ કામ હતું અને મને વિશ્વાસ છે કે તમે મારી મદદ જરૂરથી કરશો. હા હા, મારા લાયક જે હશે તમ તારે બધી હું મદદ કરીશ. એવું કંઈ હોય પ્રોબ્લેમ હોય તો તમ તારે કે. સર, મારા મમ્મીને હાર્ટનો પ્રોબ્લેમ છે. હાર્ટનો પ્રોબ્લેમ છે? ડૉક્ટરે કીધું છે કે તાત્કાલિકમાં ઓપરેશન કરવું પડશે વિધિન 15 દિવસમાં. જો ઓપરેશન નહીં થાય ને તો મારા મમ્મીની સિચ્યુએશન બગડી શકે એમ છે અને ઓપરેશનનો ખર્ચો 5 લાખથી ઉપરનો છે. સર, તમે પણ જાણો છો ને કે મારી આગળ પાછળ કોઈ નથી જે અમારી હેલ્પ કરે. એક મમ્મી છે, એ પણ બીમાર છે. એટલે હું તમારી પાસે આશાથી આવી છું કે તમે મારી મદદ કરશો. હા તો કે તારે તમ તારે કાંઈ વાંધો નહીં, 5,000 10,000 15,000 સુધી હું મદદ કરીશ તમ તારે. સર, અત્યારે આપી દઉં નહીં 5-10 હજાર નહીં, તો? મારે 5 લાખની જરૂર છે. કારણ કે મારા ઘરમાં અત્યારે કંઈ જ નથી. મારા મમ્મી બહુ બીમાર છે એટલે હું પોતે પણ જોબ નથી કરી શકતી. જે સેવિંગ કર્યું હતું ને એનાથી અત્યાર સુધી દવાઓ અને ઘરના ખર્ચા મેં ચલાવ્યા, પણ હવે મારી પરિસ્થિતિ બહુ કપરી થઈ ગઈ છે. 5 લાખ હું તને મદદ કરું એમ? 5 લાખની? હા સર, જેવું મારા મમ્મીને સારું થઈ જશે ને એવી હું પાછી નોકરી જોઈન કરીને બધા જ પૈસા વડાવી દઈશ. 1 પણ રૂપિયાનો પગાર ઘરે લઈને નહીં જાઉં. જો મીરા, તારી વાત સાચી છે અને હું તારા પર વિશ્વાસે કરી શકું એવું નથી કે તું પાછા નહીં આપ. બધી તારી વાત બધી સાચી છે અને તું કામે ધગસથી જ કરવાની છો ને તું અહીંયા જ આવવાની છો, કારણ કે તારા સંસ્કાર, તારી ઈમાનદારી બધાને હું ઓળખું જ છું. પણ તો જો મીરા, તમે મારી મદદ કરશો ને સર? મીરા, એ માટે હું તને કહું છું કે જો હું આ મોટી કંપની લઈને બેઠો છું અને તારી જેવા કર્મચારીઓ તો મારે લગભગ અહીંયા 500-700 હશે. હવે બધા જો એને પ્રોબ્લેમ પોતપોતાને લઈને આવ્યા કરે તો મારે કેટલાની મદદ કરવી? એમ વાતને સમજ, એમ હું ના નથી પાડતો. પણ સર, બધાની પરિસ્થિતિમાં ને મારામાં ફરક છે ને. તમે જાણો છો કે મારી પાછળ કોઈ નથી, પપ્પા નથી, ભાઈ નથી, એટલા માટે. બાકી હું આવી રીતે પૈસા માંગી પણ ન શકું. અને હું પણ જાણું છું કે 5 લાખ કોઈ નાની રકમ નથી. કોઈ પાસે માંગતા પહેલા મારે 10 વાર વિચાર કરવો જોઈએ. હા હા, પ્લીઝ સર, તમે મારી મદદ નહીં કરો ને તો મારા મમ્મી બચી નહીં શકે. જો મને બે હાથ જોડું છું અરે તમારા. ના ના મીરા, તારે જો તું મારી દીકરી સમાન જ છે અને મારી ફરજમાં આવે કે તારી મદદ કરું, પણ મેં જે તને પ્રોબ્લેમ કીધો એ પ્રોબ્લેમ છે. હવે આટલું બધી મોટી રકમ તો હું તને કેમ દઈ શકું? પણ જો મીરા, એક રસ્તો છે આના માટે. કયો નહીં સર, જે પણ રસ્તો હશે ને મને મંજૂર છે. અત્યારે બસ મને પૈસા જોઈએ છે, બીજી કોઈ વાત નથી કરવી. જો હું તને 5 લાખ નહીં, તમ તારે હું તને એનાથી વધારે આપી દઈશ. મારે 5ની જ જરૂર છે. એમાં જે હું તને શરત કહું છું ને એમાં તારું પણ ભલું છે અને મારા ઘરનું પણ ભલું છે. તમારા ઘરનું એટલે તમારા ઘરે કામ કરવું પડશે મારે? ના 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 ના, હવે તારા જે ઇન્ટેલિજન્ટ હોય એની કંઈક કામવાળી તરીકે હું રાખું, એટલે હું તારી કદરમાં તો આ ઓફિસમાં તને ઉચ્ચ સ્થાને મારે બેસાડવાની છે. સર, હું તમારી વાત સમજી નથી રહી. કહેવા શું માંગો છો? હું તને 5 લાખ નહીં 10 લાખ આપું તને, પણ તારે મારા દીકરા સાથે લગ્ન કરવા પડશે. શું? તમારો દીકરો આદિત્ય? સર, તમને નથી ખબર કે તમારો દીકરો કેવો છે? દારૂ પીવે છે, સટ્ટો રમે છે અને છોકરીઓ તો એના માટે ઢીંગલીઓ છે. અવારનવાર ઓફિસમાં બધી છોકરીઓની છેડતો કરતા મેં એને જોયો છે અને તમે લગ્ન માટે કહો છો મને? અરે પણ એમાં શું થઈ ગયું? ઘણા એવા વ્યક્તિઓ મેં જોયા છે કે જે લગ્ન પહેલા એકદમ આવારા હોય, ગુંડાગીરી કરતા હોય અને લગ્ન પછી સુધરી જાય છે અને તારા સંસ્કારના હિસાબે એના મનમાં સંસ્કાર આવી જાય અને એના સુધર્યો તો 5 લાખમાં મારી આખી જિંદગી બગડી જશે એ દેખાય છે? અરે પણ તને ત્યારે તારી જિંદગી વાલી લાગે છે અને જે તારા મમ્મી જેને હમણાં તું મારી સામે હાથ જોડતી હતી એની જિંદગીનું તારા માટે કઈ મહત્વ નહીં. સર, પણ તમે જે કરો છો એ ખોટું છે. અરે તમે વિચાર તો કરો, હું તમારી પાસે મદદ માંગવા આવી અને તમે મારી જિંદગીનો સોદો કરો છો, એ પણ 5 લાખ રૂપિયા માટે. અરે પણ હું તને એટલું તો કહું છું, તને 5 ને તમ તારે 10 લાખ રૂપિયા આપીશ અને મારો દીકરો તમ તારે એવી રીતે બધી રીતે પરફેક્ટ જ છે. તને આવા મોટા ઘરની વહુ બનાવવાનું તને સ્થાન પ્રાપ્ત થશે અને તું મોટા ઘરની વહુ છો એ તો તું જો. અને તારી મમ્મીની જિંદગીની પછી તારે કોઈ ચિંતા જ નહીં. એને આખી જિંદગી તમ તારે એસારામ કરશે. જરીક તું વિચાર કર, ભવિષ્યનો વિચાર કર, તારા મમ્મીનો ભવિષ્યનો તું વિચાર કર. એણે કેમ તને મોટી કરવામાં આખી જિંદગી ખર્ચી નાખી. ઠીક છે, હું તૈયાર છું. જરૂર છે એટલે કઈ બોલાય એમ નથી મારાથી. તમે મને પૈસાનો બંદોબસ્ત કરી આપો એટલે હું. કઈ વાંધો નહીં, હમણાં આપણે બંને હોસ્પિટલ જઈએ અને ત્યાં રૂપિયા લઈને જ જઈએ. તમ તારે 5 ભલે 7 લાખનો ખર્ચો થાય, બસ. બહાર ઊભી છું.
આવી હોવ જો મારા દીકરાને મળે ને કદાચ મારો દીકરો સુધરી જાય. મમ્મી કામ હતું તમારું. તું પહેલાં છે ને ઢંગના કપડાં પહેરતી જા, કામની વાત જવા દે, બરાબર? આ કપડાં તું વેશ જે ધારણ કરત ને એ સાવ એટલે સાવ ખરાબ છે. ફેશન છે ફેશન ગઈ બાજુ પર, તેલ પીવા. તો બેટા થોડાક સારા કપડાં છે મમ્મી, વ્યવસ્થિત છે હા તમારી નજરમાં. મારી નજરે તો આ વ્યવસ્થિત નથી. આ બધું આમ હોય ને એને વ્યવસ્થિત કહેવાય. તમે એવું નહીં કરો. ખબર નહીં આવા બધા અડધા ખભા બતાવીને ક્યાં જવું છે. તમને છે ને અત્યારની જનરેશનની કઈ જ ખબર હા, જનરેશનના નામે તમે લોકો જે જનરેશનને કાપી રહ્યા છો ને એ દેખાઈ રહ્યું છે. એકચ્યુઅલીમાં હું તમારું અહીંયા લેક્ચર સાંભળવા નથી આવી. હા, એકચ્યુઅલીમાં તું લેક્ચર શું કામ સાંભળે? કારણ કે તને તો સાચી વાત સમજાતી જ નથી ને. શું કામ આવી છે? હું તમને એમ કહેવા આવી છું કે હું બહાર જાઉં છું અને 3-4 દિવસ માટે તો જાઉં જ છું મારા ફ્રેન્ડ લોકો જોડે. ફ્રેન્ડ એટલે કોલેજમાંથી એકચ્યુઅલી અમે પ્લાનિંગ બનાવ્યું છે કે હમણાં ઘણા સમયથી ક્યાંય ગયા નથી ને તો જઈ આવીએ એમ. નહીં, કોલેજના ફ્રેન્ડ એટલે કયા ફ્રેન્ડ? છોકરા કે છોકરી? છોકરાઓ પણ હોય ને છોકરીઓ પણ હોય, પણ આ વખતે છે ને મોસ્ટ ઓફ પેલા રોહન ને રાહુલ ને એ બધા છે ને એ જ છે. એટલે તું છોકરાઓ સાથે બહાર ફરવા જાવ ને એ પણ 3-4 દિવસ માટે? હા. અને તને શું લાગે છે કે તારી માં તને પરમિશન આપશે? પરમિશન હું તમને પરમિશન લેવા માટે નથી આવી, ખાલી કહેવા આવી છું કે હું જવાની છું બહાર. એટલે પછી હું વઈ જાઉં ને પછી તમે ફોન ઉપર ફોન કરીને મને પૂછો ક્યાં છો, કીધા વગરની કેમ જતી રહી. એટલે મેં વિચાર કર્યો કે હેતલ, છોકરાઓ સાથે બહાર 3-4 દિવસ ફરવા ન જવાય. હા, છોકરીઓ હોય ને તો વાત સમજ્યા, એટલે જવાનું નથી. ગ્રુપ છે. ગ્રુપ એટલે? છોકરીઓ પણ છે. ના, નથી જવાનું. બધાના ઘરેથી આવે છે, મારી બધી ફ્રેન્ડ આવે છે અને તમે જો કે મને નહીં જવા દો. ના પાડીને બધાનું મને નથી ખબર, મને મારું ખબર છે. તમે ના પાડશો ને તોય હું જઈશ. મારી લાઈફ છે, મારે જેમ જીવવી હોય એમ જીવું. મારી લાઈફ એટલે શું? મારી લાઈફ મારા રૂલ છે ને આમ પણ હા અત્યારની જનરેશન પ્રમાણે આ બધું કોઈ જોતું જ નથી. છોકરા કોણ છોકરી કોણ બધું એક સમાન જ છે. અને કોણે બધા- કીધું કે નથી જોતું? કોણ કહે છે કે નથી જોતું? હું કહું છું છોકરા અને છોકરીમાં ફરક હોય ને હોય. હા તો તમારી જેવા ગાંધી બાપુની જમાનાના વિચારવાળા હોય ને ઈ જોવે. અચ્છા, એટલે અમારા વિચારો ખોટા છે? વિચારો અમારા સાચા જ છે ને સારા જ છે. દીકરીઓને પરણાવીને સાસરે મોકલવાની હોય, એને તહેઝીબમાં રાખવાની હોય, એને સંસ્કારનું સિંચન કરવાનું હોય. આવી રીતે તું જેમ રખડે છે એમ રખડાવાની ન હોય. હું રખડવા નથી જાતી, ફરવા જાઉં છું. અને આ કઈ પહેલી વાર થોડી જાઉં છું મારી લાઈફમાં, ઘણી વાર જાઉં છું. પણ તને ખબર કેમ નથી પડતી તને કે તારે ન જવાય એમ કહું છું તો સીધી ભાષા તને સમજાતી કેમ નથી? હાદીભાઈ તો ગમે ત્યાં ફરે છે. આદિ છોકરો છે. એ જે હોય ત્યાં તમે કોઈ દિવસ ના પાડી. છોકરો હોય તો ગમે છોકરાને મજા આવે એ કરે. ક્યારેક તો તમારે એને રોકાય ને ટોકાય ને. પણ એ તારી જેમ ખોટી જગ્યાએ રખડતો જ નથી અને તમને ખબર? મને બધી ખબર છે અને રખડતો પણ હોય ને તો બરાબર જગ્યાએ રખડે છે. છોકરો છે એ છે ને કહેવાય ને કે ઘસાયેલા લોટા જેવો કહેવાય. છોકરાને કોઈ ફરક ન પડે પણ છોકરીઓને ફરક પડે. સમજવાની કોશિશ કર. એ જે હોય તે. તમે જ્યારે આદિભાઈને કહેશો ને કે આ બધું બંધ કરી દે ત્યારે હું બંધ કરીશ. ત્યાં સુધી હું કંઈ બંધ નથી કરવાની. તને સમજાતું કેમ નથી હેતલ કે આટલા પ્રેમથી તને હું સમજાવી રહી છું કે બેટા આમ ન કરાય, આ જીત ખોટી છે તો તું સમજી જાય તો વધારે સારું. પણ મમ્મી બધા લોકો અત્યારે આવી રીતે જ જીવે છે, કઈ ઘરમાં જેલમાં પુરાઈને ના રહે કોઈ. મને બધાની નથી ખબર, હું તારી વાત કરી રહી છું. બધા આમ કરે, બધા તેમ કરે, બધા ફલાણું, બધા દીકરા, એ બધા છોકરા કંઈક મારા છોકરા નથી. મારે મારા બાળકોને રોકવાના હોય. તને અને આદિત્યને હું કહી શકું, કંઈ ગામને ન કહી શકું. હા તો કહો આદિભાઈને ના જાય. પણ આદિત્યની કમ્પેરિઝન તું તારી સાથે શું કામ કરે છે? તારી ને આદિત્યની કોઈ સરખામણી જ નથી. છે સરખામણી છે બરાબર. અને આમ પણ મેં તમને એકવાર કીધું ને કે હું જવાની છું તો જવાની છું. અને પપ્પાને કહેજો કે મને પૈસા આપે. જોકે પપ્પાએ કોઈ દિવસ મને ના પણ નથી પાડી. આ તારા પપ્પાની તો મારે શું વાત કરવી? એ તો કોઈ દિવસ સમજ્યા જ નથી ને કોઈ વાતને. હા, એ શું કામ સમજે? પણ સમજવું જરૂરી પણ નથી લાગતું ને એમને. કારણ કે એમના માટે તો તને માથે ચડાવીને તાંડવ કરાવવા એ સારું જ લાગે છે. આ તારા પપ્પાના કારણે જ તું બગડી છો. એટલે જ તમને પપ્પા નથી ગમતા. પપ્પા એકચ્યુઅલી મને હથેળીમાં રાખે છે ને એ જ તમને પ્રોબ્લેમ છે. હથેળીમાં દીકરીને રાખવાની જ હોય પણ માથે ચડાવીને તાંડવ ન કરાવવાના આ હોય. તો હું મારા બાપની એકની એક ખોટની દીકરી છું. લાઈફ તો જીવું જ ને મારી. બાપની એકની એક દીકરી છે, બાપની એકની એક દીકરી. હા. બાપની એકની એક દીકરી કેટલો સમય આ લોહી પીસે? હે,
કેટલો સમય પોતાની જાતને મનાવશે? ખબર છે મેરેજ કરીને મારા મેરેજ કરાવડાવીને તમારે મને આ ઘરમાંથી બહાર કાઢવી છે ને, પણ હું એમ નહીં જાઉં. અને કદાચ હું મેરેજ કરીશ ને તો મને જે છોકરો ગમશે ને એની સાથે જ કરીશ, અને ત્યાં પણ મને જે મજા આવે ને એમ જ હું મારી લાઈફ જીવીશ. હેતલ, ખોટી જીદ ન કર, આ સારું નથી. હો, તમે કરો છો બરાબર, હું જવાની છું તો જવાની છું. ભગવાન ભગવાન ભગવાન, ત્રાહીમ આમ પોકારી ઉઠી છું. જરાય આ ઘરમાં છે ને જરાય વ્યવસ્થાપૂર્વક માણસો ચાલતા જ નથી. પણ તું હું આ બોકા હું દે છો, હું થયું? મને એક વાતનો જવાબ આપશો તમે પ્રેમથી? હા, હે, આ દીકરીને માથે ચડાવવી એ કયા પ્રકારે અને કેટલી 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 હદ સુધી એ જઈ શકે એ મને કહેશો જરા? અરે બાપની જેટલા તેવડ હોય ને એટલી લગી તમ તારે હદ સુધી જઈએ કે બાપના તાકાત હોય છે, બાકી દીકરીને તો લાડ લડાવવાનો ને. બરાબર છે. થયું છે હું તમારી દીકરી છે ને એ 3-4 દિવસ એના છોકરા ફ્રેન્ડ છે ને એની સાથે ફરવા જવાની છે, અને એમ કહે છે કે અમારું ગ્રુપ છે, અમને મન ફાવે ત્યાં જઈ શકીએ. દીકરી મોટી થઈ, જો એને પરણાવવાની વ્યવસ્થા કરાય, આ ન કરાય જે છે ને અત્યારે તમારી દીકરી કરી રહી છે. અરે પણ દીકરી મારી દીકરી દીકરા હારે ફરવા જાય છે એમ કે શું તું? હા, છોકરાઓ હારે દીકરા હારે જ ફરવા જાય ને, અને તું એને કહેશો દીકરી દીકરી, પણ હું તો એને દીકરો જ સમજુ છું. તો એ એના ફ્રેન્ડ સર્કલ હારે જાય, એમાં શું થઈ ગયું હવે? તું આ દીકરીને દીકરો સમજવો એ સારી વાત છે, ખોટી વાત નથી, પણ દીકરીને છૂટ આપીને એને આમ બગાડી નાખવીને એ વાત ખોટી છે, સમજ્યા? સમજો, એ છે ને મારી દીકરી છે. હા, આમ કોલર ઊંચા કરો, પણ આ દીકરી જ્યારે તમારું નામ ખરાબ કરશે ને ત્યારે આ કોલર હેઠા બેસી ગયા હશે. હો, એ ક્યારે સમય આવશે જ નહીં. એમ બરાબર છે, સમય એવો નહીં આવે, સમય લાવી દેશે ખરા. જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ બધી મગજમારી છે ને મને નથી પોસાતી. અરે પણ એ જો બિચારીના લગ્ન નથી થયા ત્યાં સુધી લાડ કરશે બધાએ, અને પછી લગ્ન થઈ જાય પછી એના સાસરે વહી જાય, પછી ક્યાં આપણી પાસે આ લાડ લડવા આવશે? ના, ક્યાંથી આવશે? બિચારી જતી રહેશે સાસરે, પછી તો એને લાડશું ને કોરશું, વાંચશું ને વાયોશું. 100 વાતની એક વાત તમને કહી દીધું, આ દીકરો મોટો થયો હજી સુધી એના લગ્ન નથી થયા, દીકરી મોટી થઈ એનાય લગ્ન નહીં થાય, કારણ કે તમારે દીકરા દીકરીના લગ્ન જ નથી કરાવ્યું, ખાલી એ લોકોને બગાડવા છે, એકલા બગાડવા છે. આદિત્ય આટલો મોટો થયો એ કે માંગવું આવ્યું, અને જે માંગા આવ્યા ને એ સામેથી ના પાડીને ગયા છે આપણને. સમજો, આદિની ચિંતા કરીમાં એની માટે સમજો એક સરસ દેખાવડી સુશીલ સંસ્કારી તું કેમ કર્યા કરે એવી સારામાં સારી છોકરી મેં ગોતી કાઢી છે. સારામાં સારી છોકરી તમે ગોતી જશે ને, તમે ક્યાં કઈ બાકી રાખો એમ છો? હે, હા, અરે એને હા પાડી દીધી છે, બધું પાક્કું જ છે. આ તો મારે તને ખુશખબરી આપવાની હતી, એ પેલા વાત થઈ એમાં મેં કીધું હાલો અત્યારે કહી દઉં એમ. દુનિયાની એવી કઈ છોકરી જે આપણા દીકરા માટે હા પાડી? તે લગભગ એને કદાચ જોઈ પણ હશે, મારા ઓફિસમાં એને કામ નથી કરતી મીરા, હા, જે તું બહુ વખાણ કરતી હોય કે આને તો બહુ રૂપિયાવાળાને ત્યાં જન્મ લેવાની જરૂર હતી, બિચારી ગરીબ ઘરમાં જન્મ લીધો છે. એ છોકરી આપણા આદિત્ય હારે પરણવા માટે તૈયાર થઈ ગઈ છે. કોણે કીધું? એને કીધું? અરે હા, એની મોઢે કીધું. કેવી રીતે? એ શું કામ તૈયાર થઈ ગઈ? મને એ ન સમજાણું કે એને લગ્ન કરવાની હા શું કામ પાડી? દુનિયાની કોઈ છોકરી આપણા છોકરા સાથે હા ન પાડે, એ શું કામ હા પાડે છે? એ હાથ પડશે અને એ ના પાડી નહીં શકે, કારણ કે અત્યારે છે ને એના મમ્મીને હાથનું ઓપરેશન કરાવવાનું છે, અને એમાં એને 5 લાખની જરૂર છે. એટલે મારી પાસે આવી હતી માગવા, મેં કીધું 5 ને તમે તારે 10 લાખ હું તને આપું, પણ તારે મારા દીકરા સાથે લગ્ન કરવા પડશે. એટલે એ મજબૂરીમાં લગ્ન કરી રહી છે. અરે મજબૂરી આપણે એમ સામે એને પૈસા આપીએ છીએ ને, કાંઈ ખાલી મજબૂરીનો થોડો ફાયદો ઉઠાવીએ છીએ. અને એને એ લગ્ન કરીને આ ઘરમાં આવે તો શું વાંધો છે? આવું મોટું ઘર, આવી મોટી જાહો જલાલી, હવે આવું સૌભાગ્ય એને ક્યાંથી પ્રાપ્ત થાય? બરાબર છે, એ વાત પણ સાચી. આવું સૌભાગ્ય એને ક્યાં પ્રાપ્ત થાય કે માનો જીવ બચાવવા માટે એને લગ્ન કરવા પડે, અને એ પણ ઈચ્છિત હોય કે ના ઈચ્છિત હોય. બરાબર ને? અરે નાના ઈચ્છિત જ હોય ને, એ તો એને એવું લાગશે, સમજ્યા ને? આમે જો મીરા છે ને બહુ, એટલે મને પૂરો ભરોસો છે, બહુ સંસ્કારી છોકરી છે. એ તો સંસ્કારી છે જ, એને તો મને વાંધો જ નથી, એ સંસ્કારી જ છે, પણ આપણા ઘરમાં ટકશે ખરી આદિત્યના સ્વભાવ પ્રમાણે? એ જો એ છે ને આ જે ગરીબ હોય ને એના સંસ્કાર વધારે હોય. એકવાર બોલે ને પછી ફરે નહીં. આ બધું ફરવાનું એ રૂપિયાવાળાનું કામ છે, કાંઈ હું આ બોલીને ફરી જાય ને, એટલે આ એકવાર આપણા ઘરમાં આવશે ને પછી તમે તારે જવાનું નામ નહીં લે, ગમે એમ થાય ને તો એ જવાનું નામ નહીં લે, અને કદાચ એના સંગથી આપણા દીકરામાં સુધારો આવી ગયો તો એના સંગથી આપણા દીકરામાં સુધારો આવી ગયો તો
મને એ ન સમજાણું કે મીરાએ હાથો પાડી દીધી, પણ તમે કેટલા હોશિયાર, ધંધાનો ધંધોય જોયો અને ઘરનું પણ સાચવી લીધું. એટલે તમારા જેવો માઇન્ડેડ વ્યક્તિ તો મેં આજ સુધી નથી જોયો. એટલે તો હું ધંધામાં આગળ છું એટલો બધો, હરેક વાતમાં ધંધાનું વિચારવાનું, હરેક વાતમાં. આ રૂપિયા માગવા આવી તરત જ મને લાઈટ છે, મેં કીધું આને મારા ઘરની બહુ બનાવી દઉં તો આવી સારી છોકરી મળે ક્યાંથી આપણા ઘરમાં. બરાબર, કંઈ વાંધો નહીં. હવે દીકરાને તો ઠેકાણે પાડ્યો, દીકરીને પાડજો, જેથી કરીને છે ને આ સમાજમાં નામ ને આબરૂ બધું રહે આપણું. આદિને તું કહેજે હો, એ અત્યારે મને લાગી પીવા જ બેસી ગયો છે, ક્યાંક સમજાય, એનું રોજની આદત છે. વાતચીત કરું ને તમારા દીકરાને, વાતચીત કરવી પડશે મારે. હું એની સામે આવીશ ને તો કાંઈ ઈ નહીં રહે કે હું નહીં રહું, એટલે હું એની સામે બહુ આવતો જ નથી. કરી લઉં છું. આ આદિત્ય આવે ને એટલી વાર છે, એને સમજાવો છે તો અઘરો જ. કેમ આવી ગયો દીકરા? શું મળે છે આમાં તને? બાપ બધું જ મળે, મજા આવ્યા કરે. હા હા, મજા તો આવતી જ હશે ને તને. ક્યાં છે કોણ? મારો દુશ્મન? તારા પપ્પા. હા હા, ઘરમાં છે? ના ના નથી. તું શાંતિ, હમ. ખોટું સંભળાવે નહીં. હું ભૂખ લાગી છે. ખાવાનું તૈયાર છે. હું શું કહું, એક વાત કરું? મારે એક વાત કરવી છે. બોલ. પેલા તમે બોલો. આ બેટા, હમ. આદત છોડી દે દારૂની, પીવાની. એટલે ઓછું કર, ઓછું. આ રોજ જે પીવીને આવે છે, ભાન નથી રહેતું. આ મજાની લાઈફ જીવું છું. પપ્પાએ આટલા બનાવ્યા છે, વાપરતા જ નથી. ને હું વાપરું જ છું, હા. બનાવતો જ નથી. એ જ તો છે ને, તારા પપ્પાએ બહુ મસ્ત મજાની લાઈફ આપી છે. હવે તારા પપ્પાએ ને મેં એક નિર્ણય લીધો છે, તારા લગ્ન કરાવવાના છે. મેં એક નિર્ણય લીધો છે, શું? તમારા લગ્ન કરાવવાનો. મારા? કેમ? આ બાપ નહીં હાલે, છૂટા જરા આપી દે. માં, તારા માટે નવો ઘરવાળો, મારો નવો બાપ, દારૂડિયો બાપ, જે મારી હારવાર બેહીન દારૂ પીએ. બેટા, બાપ ન બદલાય, બાપ ન બદલાય. બાપને વર્ષો થઈ ગયા. કેવા વિચારો છે? સાંભળ, તારે લગ્ન કરવાના છે, તારા પપ્પાએ છોકરી પસંદ કરી લીધી છે. મને ફસાવો છે. લગ્ન કરીને મરદ મરદ નો રહે, કોણે કીધું? ખુશિયા ખુશિયા નો રહે. કોણે કીધું? બધા એવું જ કહે છે. એવું ન હોય બેટા, લગ્ન કરી લે. લગ્ન કરીશ ને તો તારું ઘર સંસાર આગળ વધશે, તને બાળક થશે. એક શરત, શું? આપણે એક મંડપમાં માં દીકરો બે હરવાર લગ્ન કરીએ તો. ગંડો થયો છે, બુદ્ધિ જેવું છે કે નહીં? તારો બાપ જીવે છે. રોતો હશે, રોતો છે આ મંડપમાં, એના છોકરાની જેમ. અને આ બાજુ હું ફેરા ફરતો હોય, ઓલી બાજુ તમે ફેરા ફરતા હશો. આમાં હામે આપણે ભટકાઈ હો. પણ બોલી લીધું? થઈ ગયું? લગ્ન નથી કરવા મમ્મી. લગ્ન તો કરવા પડશે. તમને કીધું છું, આઝાદીની જિંદગી જીવું છું. આઝાદીથી જિંદગી જીવીશ. તારા પપ્પા- ભાંગવા માંગો છો? તારે તારી જિંદગી આઝાદીથી જીવવાની છે. તને કોઈ વાંધો નહીં આવે, કોઈ તકલીફ નહીં પડે. હું અને તારા પપ્પા તારી સાથે છે. સાંભળ, જે છોકરી તારા માટે પસંદ. કેટલી કટકટ કરે, સવારમાં વહેલા ઉઠાડે, પછી એનું કામ કરવાનું, એને બહાર લઈ જવાની, એ ફોન કરે ત્યારે જવાબ આપવાના, રાતે વહેલા વહી આવવાનું. અને કેટલા બધા માથાકૂટ, એટલે તમે વાત જવા દો. આવું બધા કંઈ મારા મિત્રોને જોયા છે, બચારા મારી હારવાર પીતા હતા, એ બંધ થઈ ગયા. કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં થાય. એવું કશું જ નહીં થાય. તો જો કહી દઉં છું, હા. લગ્ન કરીશ પણ બાપુને કહેજો, મારા બાપને. હમ. મારે સામે છે ને ટક ટક ન કરે, એની સામે મને ન ગચકાવે. ના ના, જરાય ટકટક નહીં કરે. તું લગ્ન કરી લે, તું એક બાળક આપી દે, આ ઘરમાં વારસદાર આવી જાય, પછી તારી પત્ની આ ઘરમાં રહે કે ન રહે, કઈ 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 જ ફરક નહીં પડે. એ પીવે છે, પૂછ્યું ગોતી? કોઈ છોકરી પીતી હોય પણ ભાઈ બે હરકત થઈ જાય ને, એટલે મારે કઈ માથાકૂટ જ નહીં. એ બનાવીને કમ્પ્લીટ જ રાખે. આવું એટલે સવારમાં ઉઠાડીને પીવડાવે, બપોરે પીવડાવે, રાતે પીવડાવે. પીવડાવશે દૂધ. દૂધ તાકાત આવે, શક્તિ શક્તિ. અત્યારે મને હોવા દો,
આપણે આ વિષય પર પછી ચર્ચા કરશું. લગ્ન કરવાના છે. નહીં કરું તો હું કરશું? લગ્ન ઘરની કરવા- બહાર કાઢી મૂકશો? ના બેટા, મારા બાપે ધમકી આપી છે કે જો એ લગ્ન નહીં કરે તો આ વારસદારમાંથી નામ કાઢી નાખીશ એનું. બેટા તું અમારો એકનો એક દીકરો છે. તારું બાળક આવશે, વારસદાર બનશે, આપણી પેઢી આગળ વધશે, સમજે છે? તારા માટે મમ્મી માન છે. હમ. તું ખુશ રહે. જા તૈયારી કર આપણા લગ્નની. जब तक ये समा ही आते કેટલા आते વાગે? आते કેટલા વાગ્યા? વાગ્યા 13:30. એટલે દોઢ કહેવાય. શું કહેવાય? 13:30 એટલે દોઢ. આદિ, શું કામ આવું કરો છો એ કહેશું? એટલે એમ જ કે હવે તમારા ને મારા લગ્ન થઈ ગયા છે તો હવે સુધરવાનું નામ કેમ નથી લેતા? બગડેલો લાગુ તને, સુધરેલો હતો એટલે તો તે લગ્ન કર્યા. અને મેં તો નહોતું કીધું ને કે મારી હારે લગ્ન કર. દારૂ પીવામાં એવી શું મજા આવે છે મને એ નથી ખબર પડતી. दारू वो नशा है बेबी जिसके अंदर गम भी छुपा है और खुशी भी. જબરદસ્ત હતું ને. તો પછી મારે પીવો જોઈએ ને? હાચી તાર પીવું હે? બે વાર પીવું અહીંયા ત્યાં બેડ ઉપર એક ગ્લાસ ચેસ. તું સમજતા કેમ નથી? દારૂ તમારા માટે હાનિકારક છે. અત્યારે તમને ખબર નથી પડતી. 5 વર્ષ પછી હેરાન થઈ જશો એ ખબર પડે છે તમને? ચાલો કરી દીધું. આ જ બીક મને. તું કેટલી વાર મને ભાષણ આપે, કેટલી વાર ખીજાઈશ, ઉગામ આવું કરતી હશે. અરે મને મારી રીતે રહેવા દે ને. હું 2 વાગે આવું કે સવારે આવું, હું આવું કે ન આવું, તને અહીંયા કાંઈ નડતર રૂપ છે ઘરમાં? શાંતિથી આરામ ખાઈ પીને મજા કરો, એસો આરામની જિંદગી જીવો. મને મારી રીતે જીવો. કેવું સહેલું છે અને હું કરત ખરી. પણ હવે મારાથી એ વસ્તુ નહીં થાય. તમારે બધી વસ્તુ સમયસર કરવી પડશે. હા કરવી પડશે. પછી આદિ, હું પ્રેગ્નેન્ટ છું. ઓકે હું તમારા બાળકની માં બનવાની છું. જો મને નહોતી ખબર કે આવું કંઈ થશે. આ કોઈ પ્લાનિંગ નહોતું, પણ હવે લગ્ન કર્યા છે તો નિભાવવા તો પડશે. અને હવે તમારા પર પણ એક જવાબદારી આવવાની છે. સમજો છો મારી વાત? મમ્મીને સમાચાર આપ્યા છે આ ઘરનો વારસ મળશે ને, એટલે જ તો મારા લગ્ન કર્યા હતા. ખુશખબરી, કોંગ્રેચ્યુલેશન્સ. ખાલી કોંગ્રેચ્યુલેશન્સ કહેવાથી કંઈ નહીં થાય. એના માટે તમારે તમારી જવાબદારીઓને સમજવી પડશે. હા તો અજુગતું ફીલ થાય છે મને. આવું ક્યારેય નથી. આ સમાચાર સાંભળીને તો નશોય ઉતરતો હોય એવું લાગે છે. એક વાતનો જવાબ આપીશ. મારા પપ્પા મને હંમેશા ખીજાતા રહ્યા, હજી પણ ખીજાય છે. મારા મનમાં એમના માટેની એક જ છાપ છે. એ મારું સારું નથી વિચારતા, મને એ ગમતા જ નથી. કારણ કે મારે જે કરવું હોય એ કરવા ન દે. એમાં હું આ દારૂ પીવા લાગ્યો, ભાઈબંધ દોસ્તારો બધા આવારા, એટલે હું એમના માટે દુશ્મન ને એ મારા માટે. મારું બાળક આવશે તો એ મને કઈ નજરે જોશે? જે નજરે તમે તમારા પપ્પાને જોવો છો એ જ નજરે. શું કામ? કદાચ એના કરતાં પણ ખરાબ. હું એને બધી છૂટ આપીશ ને પહેલેથી.
એની ખુશીમાં મારી ખુશી. તો બધી છૂટ આપવાથી શું થાય આદિ? બાળકને બધી છૂટ આપવી જરૂરી નથી. સાચા સંસ્કારો આપવા જરૂરી છે. અમુક જીદ પૂરી ન કરીએ તો ચાલે, પણ એ ખોટા રસ્તા પર ન જાય ને એ ધ્યાન મા બાપે રાખવું જોઈએ. જો તમે તમારા બાળકની સામે દારૂ પીશો, એ તમને એવી રીતે જોશે, કદાચ આપણા બેના ઝઘડાઓ થશે, કદાચ તમે મારા પર હાથ ઉપાડશો, આ બધું જોઈને એ પણ તમારું દુશ્મન જ બનશે. એને તમારા પ્રત્યે ક્યારેય પ્રેમ બસ નહીં. બસ તો તમારે સુધારવું પડશે ભૂખ લાગી છે મને. આદિ. પ્રોમિસ મી કે તમે સુધરી જશો. હું ટ્રાય કરીશ, ટ્રાય કરીશ. પૈસા હા, ડ્રોરમાં પડ્યા હતા. હા મેં જ મૂક્યા હતા જોવા માટે કે તમે લો છો કે નથી લેતા. શું બોલો છો? હું મારી દવા શોધતી હતી. દવા હાથમાં તો પૈસા હતા. આ ચેક કરતી હતી કે તમારા બાપના ઘરે તમે પૈસા જોયા છે કે નથી જોયા. અમારા ઘરે આવી ગયા છો તો તમને તો એમ જ હશે ને કે આ ઘરની હું મહારાણી બનીને રહીશ. શું બોલો છો હેતલબેન? પૈસા એમાં પડ્યા હતા એ મેં હટાવ્યા કારણ કે હું મારી દવાને શોધતી હતી. તમારા પૈસાથી મને કોઈ લેવા દેવા નથી. પણ હું આવી ત્યારે તો તમારા હાથમાં પૈસા હતા, દવા તો નહોતી ને. ઉપર પડ્યા હોય તો હાથમાં તો આવે ને. માણસને ખોટું બોલવાની પણ હદ હોય છે. આટલું બધું પણ ખોટું ના બોલવું જોઈએ જીવનમાં. એક તો દુઃખી છો, વધારે દુઃખી થશો. પતી ગયું તમારું લેક્ચર? તો જાવ અહીંયાથી. પૈસા પણ લેતા જાઓ. શું કરવા જાઓ? વાહ, આ કોઈ દિવસ જોયું નહીં હોય નહીં આવું મંગળસૂત્ર. પહેલી વાર પહેર્યું હશે જીવનમાં. અમારા ઘરે લગ્ન કરીને આવ્યા છો મારા ભાઈ સાથે તો સારું છે. તે દિવસે સૌ ભિખારીની જેમ મળી હતી. આજે કંઈક આમ લાગે છે કે ઠીક ઠીક છે. પતી ગયું લેક્ચર. મને તમારું લેક્ચર સાંભળવામાં કોઈ રસ નથી. અને રહી વાત મંગળસૂત્રની તો એ ખોટું છે, સાચું નથી. હા પણ ખોટું તો ખોટું. આવું જોવા તો મળ્યું, તે તો આવું નહીં જોયું હોય. સાચાની તો તારી ઓકાત નથી, બાકી તો તને લઈ આપત. હેતલબેન શું કામ કરો છો આ બધું? શું મળે છે તમને? જ્યારે હોય ત્યારે મારી પાસે આવીને બસ લેક્ચર જ ઝાડ્યા કરો છો. અરે ક્યારેક તો મોઢામાંથી સારી વાત કાઢો એટલીસ્ટ. હવે હું તમારી ભાભી છું, હવે તો માન સન્માન આપતા શીખો. માન સન્માન અને તને કીધું હતું ને કે તારા જેવી તો મારા ઘરમાં નોકરાણીઓ છે અને આજે જોઈ લીધું. હા તું મારા ઘરમાં આવી છે તો નોકરાણી તરીકે જ તો ઘરના બધા કામ કરે છે, મારા પગ નીચે રહે છે. મારી માટે રોજ સવારે ઉઠીને તું નાસ્તો બનાવે છે તો કેવું લાગે છે? આમ કેવું ફીલ કેવું થાય છે તને અંદરથી? કમનસીબ તમારે કે તમારા ઘરની નોકરાણી જ તમારી ભાભી છે. બિચારા શરમ આવતી હશે નહીં કહેતા લોકો? એ તો મારા ભાઈએ તારી ઉપર ઉપકાર કર્યો છે એટલા માટે. જે સમજો એ. પણ છું તો હવે તમારી ભાભી. આ સત્યને તમે ક્યારેય બદલી નહીં શકો. જો તારી જેવીને મારી ભાભી ક્યારેય નહીં સ્વીકારે. હાજે તો નહીં. એટલે હા તારા મનમાં વેમ હોય ને તો તું ભૂલી જજે. ઠીક છે, કોઈ જરૂર નથી કે મને માન સન્માન આપો કે મને ભાભી માનો. પણ એટલું યાદ રાખજો બેન કે સમયને પલટતા વાર નથી લાગતી. કોઈ દિવસ એવો ના આવે કે તમને અફસોસ થાય. તમે જે બોલ્યા છો ને એ વાતો તમને રિપીટ થાય અને તમે પસ્તાઈને હેરાન થઈ જાઓ. અત્યાર સુધી મારી સાથે ક્યારે એવું થયું નથી અને થશે પણ નહીં. અને કદાચ થશે ને તો તારી સાથે થશે. હા તારા સમયમાં થોડોક ફેર આવ્યો એટલે તું રોડ ઉપરથી આ વીઆઈપી ઘરમાં આવી છો. કદાચ એવું ના બને કે પાછું અહીંયાથી જ રોડ ઉપર હતી એની પોઝિશન ઉપર તારે જવું પડે. બની શકે. સમયનું કંઈ નક્કી નથી. એટલે એ વાતનો મને જરાય ઘમંડ નથી કે હું કોઈ બંગલામાં છું અને હું આ ઘરની વહુ છું. અને વહુ તરીકેની મારી પહેલી ફરજ એ આવે છે કે હું ઝઘડા કરું નહીં, ઝઘડાઓને શાંત પાડું. હું તમારા ભાઈને સુધારવાની પૂરી કોશિશ કરું છું. એની વચ્ચે તમારે મારો સાથ આપવાની બદલે તમે તો મને જ ઝઘડો કરો છો, મને જ બોલો છો. આટલું બધું સારું થવાની જરાય કોશિશ ના કર. અને તું જેવી દેખાય છે ને એવી એટલી સારી નથી. એટલે આ બધા લેક્ચર છે ને તારી પાસે રાખજે. તને એમ હશે કે કદાચ સારી થઈને હું આ ઘરમાં રાજ કરી લઈશ તો પણ હું છું ને ત્યાં સુધી તો આ ઘરમાં તારું કંઈ નહીં આવતું. સમજી તું? સમજી ગઈ. નથી કરવું મારે રાજ. તમે રાજ કરો. પણ તમે જે કરો છો ને એ તો ખોટું છે. તમારે મને સમજવી જોઈએ. તમારે મારો સાથ આપવો જોઈએ. ઘરની પરિસ્થિતિ ફાઇનાન્શિયલી બહુ સારી છે પણ મેન્ટલી ઇમોશનલી બધા તૂટેલા છે. તો બધા એકબીજાનો સહારો બનવું જોઈએ. તમે એ નથી કરી રહ્યા. તારે આટલું બધું લેક્ચર આપવાની જરાય જરૂર નથી. અમારી લાઈફ છે, અમારે જેમ જીવવી હોય ને એમ જીવીએ. તું તારું કર ને, તારી લાઈફનું કર ને. કોકને સલાહ દેવા જાય છે.
મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને સલાહ આપી. બાય ધ વે તમે અહીંયા આવ્યા હતા, હું તમારી પાસે નહોતી આવી. આ રૂમ મારો છે. હા તો આ રૂમ તારો છે તો તારા પહેલા તો આ રૂમ મારો હતો. માફ કરો બેનબા, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી સાથે વાત કરી. તમે આ રૂપિયા લઈ જાઓ ને તમારે અહીંયા રહેવું હોય તો પગે પડવું પડે ને, આવી રીતે હાથ જોડીને કામ ના ચલાવાય. પગ ઉપર કરું? પડી જશો. વધારે પગ ઉપર કરવામાં મજા નથી. હવામાં ઉડશો ને તો ઘા ખાઈને પડી જશો. જો તમારી સાથે મારે કોઈ બહેસ નથી કરવી. કરતા હોય ને એ કરો. તારે છે ને મારી સામે બોલવાની જરાય જરૂર નથી. મમ્મીજી, બોલો ને, એક વાત પૂછું. પૂછો. મેં આ ઘરમાં લગ્ન કરીને કાંઈ ગુનો કર્યો છે? હું તમારી કંઈ ભૂલમાં છું? ના ના, કોઈ ગુનો નહીં, પણ આવું શું કામ પૂછો છો તમે? કારણ કે મને એવું લાગે છે આટલો સમય થયો મારા લગ્ન, ઇવન સારા દિવસો જાય છે મારા છતાં પણ હું ક્યાંક ને ક્યાંક ખુશ નથી મમ્મીજી. હેતલબેન જેમ તેમ બોલ્યા કરે છે, કોઈ જાતનું માન સન્માન નથી આપતા. સાચી એટલે વાત મને એવું લાગે છે કે મેં જે કર્યું ને એ ખોટું જ કર્યું છે. તમે ખોટું નથી કર્યું. કહેવાય ને કે જ્યારે સાચો અને સારો માણસ સાચું કરતો હોય ને પણ સામેવાળાને કદર ન હોય ને તો એને આપણી સારપ ના દેખાય. અને રહી વાત તમારી, તમે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા, મારા ઘરની વહુ બન્યા, મારા દીકરા સાથે લગ્ન કરવાની હા પાડી મજબૂરીમાં ને. તમારા મમ્મીની જો તબિયત સારી હોત, એનું ઓપરેશન ન કરાવવાનું આવત તો તમે પણ હા ન પાડત. કારણ કે સારી છોકરીઓએ મારા દીકરાને ના પાડી છે, અને એનું કારણ એની આદત. અને આવી આદત જાણ્યા પછી પણ કોઈ હા ન પાડે. પણ તમે મજબૂરીમાં તમારી વાત તમે મનાવડાવી. કહેવાય ને કે તમારે લગ્ન કરવાની ઈચ્છા તો નહોતી, પણ માણસ મજબૂર હોય તો એ કરી પણ શું શકે. એને એક જ વસ્તુ દેખાય ને કે મારા થકી જો ભલું થતું હોય તો હું ભલું કરું. અને રહી વાત અમારા ઘરના લોકોની, તો પહેલાં તો મારે પણ તમને આ ઘરની વહુ નહોતી જ બનાવી. કે જે વ્યક્તિ પૈસાના લીધે લગ્ન કરવા તૈયાર થયા છે એ ઘરને સાચવી નહીં શકે. પણ તમે મને ખોટી સાબિત કરી. હું જે વિચારતી હતી એનાથી તમે વિપરીત જ નીકળ્યા. હા, મજબૂરી હતી મારી. હું મારી માને જીવતી જોવા ઈચ્છતી હતી. મારી નજર સામે મારી માનું જવું ને સૌથી મોટું દુઃખ હોત કદાચ. એટલે પૈસા માટે મેં હા પાડી. પણ મમ્મીજી, મેં ફક્ત પૈસા માટે હા પાડી એટલે એવું નથી કે હું સર્વસ્વ નથી આપી શકી. હું આ ઘરમાં બરાબર જ તો રહું છું, જેમ એક વહુને રહેવું જોઈએ, જેમ એક પત્નીને રહેવું જોઈએ. હા, મેં તમારા દીકરાને સુધારવાની બહુ કોશિશ કરી છે. મારાથી જે બન્યું એ મેં કર્યું, અને અત્યારે સારું પણ છે. એમણે કીધું છે કે સુધરી જશે. કોશિશ તો જરૂરથી કરશે સુધારવાની. તમે તો તમારી બધી ફરજ નિભાવી, કોઈ વસ્તુમાં કોઈ જ કચાશ નથી છોડી. એ પછી લગ્ન હોય, વહુ તરીકેની જવાબદારી, પત્ની તરીકેની જવાબદારી, દરેક જવાબદારી બરાબર સંભાળી છે. પણ કદાચ મારો દીકરો કાચો પડે છે, હશે. જિંદગીમાં ક્યારેક માણસો એવા નિર્ણય લેવા પડે જે પોતાની મરજીથી ન થતા હોય, પણ ફરજ નિભાવવા માટે બધું જ કરવું પડે. હા, સાચી વાત છે. એક વાત કહું, તમે એક દીકરી તરીકે, એક વહુ તરીકે, એક પત્ની તરીકે એકદમ બરાબર પુરવાર થયા છો. કોઈ વસ્તુમાં કચાશ નથી છોડી. અને સાચું કહું તો મારો આદિત્ય પણ પહેલાં કરતાં બહુ બદલાઈ ગયો છે. એનો જે સ્વભાવ હતો, એનું જે વર્તન હતું, એ બધામાં ફરક દેખાય છે મને. હા, હું તો તમને એમ કહીશ કે જો તમારે કદાચ એવી ઈચ્છા હોય કે આ ઘરને બાળક આપીને તમારે જતું રહેવું છે તો તમારી મરજી. નહીં મમ્મીજી, હું એટલી સ્વાર્થી ન બની શકું.
કે પોતાની જિંદગી સુધારવા માટે મારા પતિ અને બાળકને મૂકી દઉં. હું આદિત્યને સુધારીશ, સાથે રહીને એને સાથ આપીશ કે એ સુધરી જાય. અને મારું બાળક પણ, હું એને માં કે બાપ એક વગર કરવા નથી માંગતી. હાલ સામુન આવ્યું છે હમણાં, નવો માલ આવ્યો છે હમણાં. પેલા કાળોનો ફોન આવ્યો. અશોક હું પૈસાનું હોય તો મારી પાસે હાલ ના ભાઈ, હવે તો તે તો મને રહેવા દે. કેમ હવે હવે મારી વાત સાંભળ. છે ને સવારનું ચાલુ હતું, આ બપોરે હું ઘરે ગયો. આ પણ તઈ જામુન આપણે પીધું એ અલગ પીધું ને અત્યારે જામુન આવી ગયું. મારે હવે દારૂ નથી, આમ સામું જોતો હું બોલ્યો, દારૂ નથી પીવું. આગળ એક ઈટી જાય આમ દારૂ નથી પીવો એમ નો હાલે ને આમ હાલ. રહેવા દે ને, નથી પીવું એમ કીધું ને મેં. હા મારી આ પત્નીને ટાઈમ મેં કીધું છે કે હું નહીં પીવું. પત્નીને કીધું ને અત્યારે તો તું કાકા બનવાનો છે, ખુશખબરી છે. અને એણે મને કીધું કે હવે બાળક આવવાનું છે તો તમે દારૂ નહીં પીવાનું. મેં કીધું વિચારીશ. ફરી પાછી મને પૂછવા આવી, હું જમતો હતો ત્યારે મારી પાસે વચન લીધું કે બાળકનો જન્મ થઈ જાય અને બાળક થોડું મોટું થઈ જાય પછી તમે પી શકો. મેં કીધું સારું, ત્યાં સુધીનું વચન આપ્યું છે. આ હારા સમાચાર આપ્યા. પણ હું કહું, આ મારા બાપા પ્રેગ્નેન્ટ છે બરોબર, તો એને થોડુંક પીવરાયું તો બાળક છે ને આમ બહુ આમ તંદુરસ્ત આવે. એનું કારણ છે કે તને ખબર છે ને, હાલો નીલો ને ઓલો મૂકો નહીં એને છોકરાઓને અહીંયા સાતીએ છોડવા લઈ જાય આપણી તું પાસેથી જઈ કે શકે. થોડુંક એક ટાંકું હું જઈ શકે છે. મારી વાત સાંભળ, આમ હાલ ને હવે મારા બાળક વિશે હું કંઈ પણ નહીં સાંભળું અશોક. લે તો સુધરી ગયું. મહેરબાની કરીને તું મારી સાથે આવી રીતના વાત ન કરતો. હું તને કહી દઉં છું કે દારૂ તને કોરી ખાય છે અને મને તે. લે તું જાણે જ ને હું જાણું જ છું. તો આપણે આપણી મજા હાટું થઈને આ બધું કરીએ. મારી વાત સાંભળ, હું મારા બાળક માટે થઈને કોઈ રિસ્ક લેવા નથી માંગતો. આ તો જો મારી પત્ની નારાજ થઈ જાય તો એવું નથી ઈચ્છતો. કારણ કે તને ખબર છે ને, મારા બાપાને મેં આજ સુધી પ્રેમ નથી કર્યો, જ્યારથી સમજનો થયો છે ને ત્યારથી. એટલે હું નથી ઈચ્છતો કે મારું બાળક જન્મે ને એ પણ મને નફરત કરે. કારણ કે બધા કહેતા હોય ને કે બાળક પેટમાં હોય ને ત્યારે એનામાં ઘણા બધા ગુણો આવે. જો અત્યારથી મારી પત્ની મારી સાથે દડ કરતી હશે, હું દારૂ પીને આવું ને વારંવાર એ શબ્દ બોલ્યા કરશે, તો કદાચ બની શકે કે એ પણ સમજી શકે છે હું શું કહું છું. સમજો, તું જા અહીંયાથી, હું જવા નથી આવ્યો. કોઈ મારે ફાયદો નહીં થાય. મેં મારું મન મક્કમ બનાવ્યું છે. કદાચ તું મારી સામે દારૂ મૂકી દઈશ ને તો પણ હું ઢોળી નાખીશ. હું વાત કરું, હા, ચમત્કાર થઈ ગયો, ચમત્કાર. અને દુનિયાનો મોટામાં મોટો ચમત્કાર કહેવાય. સવારે પીધો તો ને અત્યારે નિયમય લઈ લીધો, હે બનાવી નાખ્યો કે હવે દારૂ નહીં. તું પણ લગ્ન કરી લે અને બંધ કરાવે. ભાઈ હવે આમ જો, મેં એટલે જ લગ્ન નથી કર્યા. મને ખબર છે કે લગ્ન કરવી ને એટલે ટક 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 ચાલુ કે હવે તો લગ્ન થઈ ગયા છે, હવે તો દારૂ બંધ કર. મારા બાપા મને ઘણી વાર કહે કે તારે લગ્ન કરવા હોય દારૂ પણ બંધ કરી દે. એટલે હું ખબર, હું શું કહું, મેં બોટલ હારે લગ્ન કરી લીધા છે, બોટલ હારે ફેરા ફરી લીધા છે. એટલે છે ને મારે લગ્ન નથી કરવા. તો એ કે બટા આમ નો હાલે ને આમ નો હાલે. પણ પછી મેં શું કીધું ખબર, મેં તું એ છોકરી હારે જ લગ્ન કરે જે પીતી હોય, બેવડી હોય. એટલે બેવડી ને બેવડો. આ બધા સપનાઓ જોવાનું બંધ કર. અને સાચું કહું ને તો કદાચ તું મારી હારે થોડો સમય નિયમ લઈ લે, પછી બંને હારવા ચાલુ કરશું. વાહ વાહ. મિત્ર જો ને મારા. અરે પણ મિત્ર એ વાત સાચી, પણ આજ તે દિલ તોડી નાખ્યું. ઓલો કેમ દગો દે ને બીજા હારે છોકરી ચાલુ થઈ જાય તો એ આપણને કેટલું વહમું લાગે, એટલું આજ મને વહમું લાગ્યું. આ દિલ બન્યું છે ને માટે ખબર છે? એની માટે તું આ માટે આજ નહીં તો કાલ કોઈ ને કોઈ તો તોડે. એટલે તું પણ અત્યારથી તોડવાનું શરૂ કર દે, જેથી કરીને આગળ જતા વાંધો ના આવે. ચાલ હું જાઉં છું ઘરે. આમ હાલ આમ જો 2 પેક મારજે ખાલી. એક લાફો મૂકીશ તો કેમ થાય?
બહુ કરી હો પણ ફોન નહીં કરતો કોઈ દારૂ માટે એય ઊભો રહે 1 મિનિટ નહીં ફોન કરું પણ સમજો તારો ઓલો ગેપ રહ્યો ને એને 4-5 બોટલ મૂકી દેવીશ પછી તું કેમ ન થતો મારે જોવું છે. પોલીસ સ્ટેશનમાં ફોન કરી દઈશ, નામ તારું આપીશ. હા તો હાસીને સુધરી ગયો. આનું નામ આલ્કોન પાડ્યું તું મેં, બંધ કરી દીધું. હાલો હું જા વડે. આદિ મસ્ત છોકરો છે, એ રમાડા જેવો છે ને ગલગોટા જેવો છે. મારું તો હૈયું ભરાઈ જાય. હા ખરેખર મમ્મી જેવો જ લાગે. પણ મારે તને એક વાત કહેવી હતી. જો મેં તારા લગ્ન મેં બધું જ કામ બતાવી દીધું છે. ઓફિસનું કામ તમે અત્યારે મને ચીંચો તો હું કરવા જવાનું નથી. મેં આજે છે ને રજા રાખી છે. મેં એ પણ જોયું, સમજ્યા? તું હમણાં હાવ એકદમ એટલે એકદમ હોશિયાર થઈ ગયો ને સમજદાર થઈ ગયો છો. સાચી વાત કીધી તમે. તમારો દીકરો એકદમ સમજુ થઈ ગયો છે. જોવા જઈએ ને તો કહેવાય ને કે ખરા અર્થમાં બાપ બની ગયો. પપ્પા એક વાત કહું, તમારા મોઢે મેં કોઈ દિવસ મારા વખાણ નથી સાંભળ્યા. અરે પણ તું એક વખાણવા લાયક કામ કર તો હું તારા વખાણ કરું ને. હવે તારે અત્યાર સુધી એક કામ જ નહોતા વખાણવા લાયક કે જેથી મારે વખાણ કરવા પડે. એ વાત પણ સાચી. વખાણવા લાયક કામ નહોતા કર્યા પણ ખરેખર આ ઘરમાં વારીસ આવી ગયો એટલે એમ કહેવાય કે જે ઈચ્છતા હતા ને એ બધું જ થઈ ગયું. અને ભગવાને પહેલા પડે દીકરો જ આપ્યો. જો આદિ, આ તારી સમજણ, આ તારો સુધારો, આ તારી હોશિયારી અને જે અત્યારે તું જે પ્રમાણે રહેશે એ પ્રમાણે જો તું પહેલેથી રહેતો હોત ને તો આ પેલી મીરા જે ગરીબ ઘરની છોકરી છે એનું નથી કોઈ ઇજ્જત, નથી કોઈ એનું કોઈ વેલ્યુ શું કહેવાય સમાજમાં, એને તું આપણે આ ઘરની વહુ બનાવી ન લાવત. ઈજ્જત નહીં એટલે શું બોલો તમે? એ નાનો માણસ હવે ગરીબ માણસની છોકરી પત્ની છે. છે મારી. હા જો મારી વાત સાંભળ, ત્યારે તો તમારા છોકરાના વખાણ કરો છો, એની માં છે. જરાક વિચાર કરો. અરે પણ ગરીબ ઘરની છોકરી છે, તું મારી વાત સમજ. જો જ્યારે તારામાં જે લખણ હતા બધા દારૂ પીવાના, જુગાર રમવાના, એ બધા લખણ તારા હતા એટલે કે આપણા ઘર પ્રમાણે કોઈ માગું નહોતું આવતું. અને હવે તો એવા માગા આવે છે તારી માટે કે આમ જો તમે કહો તો હજી હું તૈયાર છું મારી છોકરી દેવા માટે. ગાંડા થઈ ગયા છો તમે. મારા લગ્ન થઈ ગયા છે, બધાને ખબર છે, છતાંય તમે કોઈ પણ માગું કેવી રીતના નાખી શકે મારું? એને તો 5-25 લાખ આપી દે ને એટલે તો એ વહી જાય. જેમ 10 લાખમાં મીરા તું પપ્પાની વાત બરાબર જ. 5-25 લાખ આપી દો એટલે હું જતી રહીશ. હું તો પૈસાથી વેચાવેલી છોકરી છું. પપ્પાની વાત કંઈ ખોટી નથી. શું બોલો છો તમે? તમે આ ઘરના વહુ છો, આદિત્યના પત્ની છો અને હવે તો હા તમે દીકરાને જન્મ આપ્યો છે એમ કેમ આ ઘર છોડીને? હવે કહે છે તો પછી આપી દે 5-25 લાખ. હવે 25 લાખ આપી દો એટલે પીછો છૂટે. અને એને કયો તારે માટે આપણે લેવલ પ્રમાણે તો શરમ કરો, શરમ. મીરાને કઈ વાંધો નથી તો તારે શું વાંધો છે? વાંધો છે મને. અત્યાર સુધી હું બગડેલો હતો ત્યારે તમને વાંધો હતો. હવે સુધરી ગયો છું તો હવે આનાથી વાંધો છે. અરે પણ હવે જો હવે બીજો પ્રોબ્લેમ શું છે? તારે માટે બીજી તમારે છોકરી લાવી દઉં. જીવનમાં કરવું છે શું? અરે તારે માટે મારા લેવલ પ્રમાણે મારો વેવાય જોઈએ. હવે આવી ગરીબ ઘરની છોકરીને હું મારી વહુ તરીકે મારી રાખું? વાત સાંભળી લ્યો. જો લેવલ પ્રમાણે તમને વેવાય મળ્યો હોત ને તો એ પણ દારૂ પીતો હોત. અને કદાચ એવું પણ બનતું હોત કે મારો દારૂ મેં છોડ્યો ના હોત, હું મારા સસરા સાથે બેસીને પાર્ટી કરતો હોત. તમે જોઈ એકત? ના અને કદાચ માની લ્યો અરે એવો હજી પણ હું સાબિતી છે. ચલો મીરા સાથે મેં છૂટાછેડા લઈ લીધા, પૈસા એને આપી દીધા અને તમે કહો છો એની સાથે હું લગ્ન કરી લઈશ તો એ લોકો મને કહેશે કે ક્યારેક તો લેવાય જમાય. ફરીથી મારું વ્યસન ચાલુ થઈ જશે તો? અરે પણ એવું નો વ્યસન ચાલુ થાય અને આપણે રિપીટેશન પ્રમાણે થોડુંક લેવું પડે. અરે તમે કેમ નથી સમજતા? તમે કેમ નથી સમજતા? આ આપણા ઘરની વહુ છે, એના પેટે આપણા ઘરે વારીસ આવ્યો છે. તમે સમજવા કેમ તૈયાર નથી? અરે 10 લાખમાં આવી રીતે કેમ તમે બોલો છો? ગમે એમ તો એ મારા ભાભી છે. તમે એને કરોડો રૂપિયા આપશો ને તો પણ તમે એનું ઋણ નહીં ચૂકવી શકો. અરે 5 લાખમાં એ આપણી ઘરે આવી છે. એની 10 લાખમાં આપણે એને જતી કરી દેવું. 5 લાખમાં એ આવી હતી પણ એને તમારા દીકરાને સુધાર્યો છે, આ ઘરને વારસદાર આપ્યો છે. એનું મૂલ્ય તમે નહીં લગાડી શકો. તમારો બધાનો આ જ નિર્ણય છે. નિર્ણય એટલે એની મજબૂરી હતી, એની માં બીમાર હતી, એને કોઈ 88 માટે રૂપિયા નહોતા લીધા. તમે કહેતા હોય ને
તો હું એના માટે થઈને આ ઘર છોડવા તૈયાર છું. તમારી સાથે નહીં બોલું, તમારી સાથે પણ નહીં રહું, પણ હું મીરાને છોડવા નથી માંગતો એ સમજી લેજો. બરાબર નિર્ણય લીધો છે બેટા. જીવનમાં પહેલી વાર તે એવું કામ કર્યું છે જે મને ગર્વ અપાવે. હજી હસો નહીં તમે આમ. વાહ મીરા વાહ, તારા જેટલા વખાણ કરું એટલા ઓછા છે. અરે હું તો મારા દીકરાની પરીક્ષા લેતો હતો કે આ પાછો એ પગલે ચાલે છે કે નહીં એમ, પણ નહીં. આજે મેં તારું ઉગ્ર સ્વભાવ જોયો, તારું વર્તન જોયું, એ પ્રમાણે મને ખ્યાલ આવી ગયો કે તારામાં જો 100% સુધારો જો લાવવાવાળી કોઈ હોય ને તો આ મીરા છે. મીરા, તારો જેટલો હું આભાર માનું ને એટલો ઓછો છે. અત્યારે જો હું બોલ્યો ને તો અમારા આદિની, અમારી હેતલ, એ લોકોની હું પરીક્ષા કરતો હતો કે આ લોકો એનું મન ફેરવે છે કે નહીં, પણ નહીં. એ લોકો આ એકના બે ન થયા. એટલે મીરા, હું તારો આભાર માનું છું કે તે મારા છોકરાને હતો એવો ને એવો કરી દીધો, સુધારો તે લાવી દીધો. ખરા અર્થમાં તું આ ઘરની લક્ષ્મી છો. પપ્પા, સુધારો હું એકલી નથી લાવી. આદિત્ય પોતે પણ ઘણું સમજ્યા, પોતાની જાતને સુધારવાની કોશિશ કરી. ઇવન તમે લોકોએ પણ સાથ આપ્યો ત્યારે આ શક્ય બન્યું છે. અને આમ પણ હું જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે ભલે પૈસા લઈને આવી હતી, પણ મેં હંમેશા મારી બધી ફરજો વહુ તરીકેની નિભાવી છે. હું આ ઘર સાથે ક્યારેય દગો ન કરીશ. એકદમ સાચું કહ્યું. તમે બધા જ રૂપમાં, એટલે કે સ્ત્રીના દરેક રૂપમાં સાચા પુરવાર થયા છો. એ પછી દીકરી હોય, વહુ હોય, પત્ની હોય કે માં. મને એટલી ખબર પડે છે કે ભગવાન છે ને બધા લેખા જોખા ઉપરથી લખીને જ રાખે. સંજોગો વસાત તમે અમારા ઘરની વહુ બન્યા, પણ એવી વહુ કે જેને અમે ક્યારેય નકારી ન શકીએ. હેતલ જે મારા પ્રેમથી તો બગડી ગઈ હતી, પણ આ મીરા આવીને પછી એને થયું કે નહીં, હું આ ઘરની દીકરી છું અને મારે આ ઘર છોડીને બીજે સાસરે જવાનું છે. સાચી વાત છે. અત્યાર સુધી મેં મીરા ભાભીને ઘણું બધું કીધું, ન કહેવાના શબ્દો કીધા, પણ ક્યારેય એમણે મારી સામે ઊંચા અવાજથી નથી બોલી. અને આજે મારામાં આટલું ચેન્જીસ છે ને એ ખાલી ભાભીના કારણે જ છે. એકદમ સાચું. થેન્ક યુ.